નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું connect@બોટાદમાં। દર્શક મિત્રો, અમે દરેક વખતે નવા વિષયો સાથે આપને કનેક્ટ કરીએ છીએ। આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારના બાગાયત વિભાગની અને બાગાયત ખેતી વિશે, સાથે પ્રાકૃતિક ખેતીથી બાગાયત ખેતી કેવી રીતે થઈ શકે તેના વિશે પણ આપણે વાત કરીશું। આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે બોટાદ જિલ્લા બાગાયત અધિકારી શ્રી જે.ડી. વાળા। તો ચાલો દર્શક મિત્રો, આજના આપણા પોડકાસ્ટનો શુભારંભ કરીએ। નમસ્કાર સર, સ્વાગત છે આપનું connect@બોટાદમાં। થેન્ક યુ બેન। સર, આપણા જે ખેડૂત મિત્રો છે તેમને તો ખ્યાલ હોય છે કે બાગાયતી ખેતી એટલે શું, પરંતુ અમારા જે અન્ય દર્શક મિત્રો છે તેમને જણાવશું કે બાગાયત ખેતી એટલે શું અને આપણા જે ગુજરાતનો બાગાયત વિભાગ છે તે કઈ રીતે કાર્ય કરી રહ્યો છે અને બાગાયતી ખેતી કઈ રીતે કરવામાં આવે છે। બાગાયતી ખેતી આમ તો ખેડૂતો તો વાકેફ હોય છે, પણ આપણા જેટલા દર્શક મિત્રો છે એમાંથી કેટલાકને ખ્યાલ ન પણ હોય કે એક એવો વિષય છે કે કૃષિની એક શાખા છે કે જેમાં ફળ, ફૂલ, શાકભાજી, ઔષધિ અને સુગંધિત પાકો અને મસાલાના પાકો, પછી પ્લાન્ટેશન ક્રોપ્સ જે છે એમની ખેતી કરવામાં આવે છે। આ દરેક વિષયોને આપણે બાગાયતી ખેતીમાં સાંકળતા હોઈએ છીએ અને રાજ્યમાં કૃષિ વિકાસનો જે દર છે એમાં આ બાગાયતી પાકોની જે ખેતી છે એનો 30%થી પણ વધારે ફાળો છે। અને એવી રીતે છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોનો જે વાવેતર વિસ્તાર છે એ મોર ધેન 3 ટાઈમ હાયર, એટલે કે 3 ગણો વધ્યો છે। એટલે ધીમે ધીમે કૃષિ ક્ષેત્રે રાજ્ય જે છે એ બાગાયતી પાકો થકી ખૂબ જ આગળ અને અગ્રેસર બની રહ્યું છે। રાજ્યનું જે બાગાયત વિભાગ છે એ કૃષિ વિભાગ હેઠળનું કાર્ય કરતું ખાતું છે અને રાજ્યના બાગાયત વિકાસના જે માપદંડો છે એના વિશે કાર્ય કરે છે। રાજ્યમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર વધારવો, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું, એના માટે પંચસ્તરીય બાગાયત મોડેલો ઊભા કરવા, તેથી વિશેષ આગળ જતાં રોજગારીની તકો વધે અને આર્થિક રીતે ખેડૂતો પગભર બને અને ખેતીની આવક કેમ વધે તે દિશામાં નવી યોજનાઓ લાવવી, આ યોજનાઓનું ખેડૂતોને પોતાને યોગ્ય વળતર મળે, સમયસર લાભો મળે એવા પ્રયત્નો કરવા, આખા રાજ્યનો જે તે જિલ્લાનો બાગાયતનો ડેટા સર્વે કરી તૈયાર કરવો અને ખેડૂતોને ખાસ કરીને ક્ષેત્રીય ફેરણી દરમિયાન પ્રચાર પ્રસારના કાર્યરૂપે જ્યાં રોગ જીવાતના પ્રશ્નો છે, ખેડૂતોને જે બાગાયતીલક્ષી પ્રશ્નો જે મૂંઝવતા હોય એનું નિરાકરણ લાવવા માટે બાગાયત વિભાગ સતત કાર્ય કરતું હોય છે અને રાજ્યના દરેક જિલ્લામાં બાગાયતી કચેરીઓ આ માટે કાર્યરત હોય છે। બાગાયત વિભાગ દ્વારા સરકારશ્રી દ્વારા કઈ યોજનાઓ છે એ ખેડૂતોના કલ્યાણ માટે અમલી છે? રાજ્યનું બાગાયત વિભાગ જે છે એ ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજનાઓ ચલાવે છે। ઉપરાંત ખેડૂતોને નવી ટેકનોલોજીથી વાકેફ કરવા માટે સમયાંતરે પાક પરિસંવાદો, સેમિનારો, કૃષિ બાગાયત મેળાઓ અને ખેડૂત શિબિરો, તાલીમોનું પણ આયોજન થતું હોય છે। રાજ્ય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજનાઓ, પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિશેષ પેટા યોજના ચાલે છે। ખાસ કરીને કેન્દ્ર પુરસ્કૃત જે યોજનાઓ છે અને જેનું અમલીકરણ રાજ્યનું બાગાયત વિભાગ કરે છે એવી મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર છે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે, પછી નેશનલ મિશન ફોર ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ જે મિશન છે એમનું કાર્ય પણ કરે છે। અને ખાસ કરીને બહેનો માટે ગ્રામીણ કક્ષાએ બહેનોને સારી રોજગારી મળે, એ પણ કંઈક આગળ વધે એના માટે મહિલા વૃત્તિકા તાલીમ કે જેમાં બહેનોને કિચન કેનિંગની જે વસ્તુઓ કેમ બનાવે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે 2 દિવસના 5 દિવસના તાલીમ વર્ગો કરવામાં આવે છે। પછી અર્બન સેન્ટરો છે, જે અર્બન વિસ્તારો છે ત્યાં લોકોમાં જાગૃતતા આવી છે, હવે પ્રાકૃતિક પેદાશો ખાવાની ભાવના વધી છે અને આ વર્ગ જે છે એ જ ખેડૂતોનો કસ્ટમર વર્ગ છે, તો એમાં આ ભાવના વધારે ઉત્કૃષ્ટ બને એટલા માટે બાગાયત વિભાગ અર્બન વિસ્તારોમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત છે અને દરેક તાલુકા જિલ્લા મથકોમાં તેના માટે કિચન ગાર્ડનની, પછી અર્બન હોર્ટિકલ્ચરને લગતી બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન આવી તાલીમો પણ આપવામાં આવે છે। એટલે રાજ્યના ખેડૂતો ઉપરાંતના જે લોકો છે, જે પ્રજાજનો છે, એમને પણ બાગાયત વિભાગ મારફત કંઈક બેનિફિટ મળે એવી વિવિધ યોજનાઓ રાજ્યનું બાગાયત વિભાગ ચલાવે છે। કે એવી કઈ યોજનાઓ છે કે જે ખેડૂતોને સીધી ફાઇનાન્શિયલી કે આર્થિક રીતે મદદરૂપ છે? જી બેન, ચોક્કસથી રાજ્યનું બાગાયત વિભાગ જે ખેડૂતોને સહાયો આપે છે એ ટૂંકમાં આપણે વાત કરવી હોય તો વાવેતરથી લઈ કાપણી, પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુધીની અલગ ઘટકોમાં સહાયની યોજનાઓ છે। દાખલા તરીકે ફળપાકોના વાવેતરમાં આપણે હેક્ટરે 16,000થી લઈ અને 39,000 રૂપિયા સુધીની સહાય આપીએ છીએ। પછી આંબા જામફળના ફળપાક ઉત્પાદકતા વધારવામાં હેક્ટરે 40,000 રૂપિયા સુધી સહાય આપીએ છીએ। એવી રીતે 90% સબસિડીથી બાગાયતમાં ફળપાકોના પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય આપીએ છીએ।
હાઇબ્રિડ શાકભાજીના વાવેતરમાં હેક્ટરે 24,000 સબસિડી, અને આ બધું 2 હેક્ટરથી 4 હેક્ટર સુધી એક ખેડૂતને લાભ આપી શકે. અને ખાસ પ્રાકૃતિક કૃષિને આપણે જ્યારે પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે પ્રાકૃતિક કૃષિથી શાકભાજીની ખેતી કરતો જે ખેડૂત છે એમને ખર્ચને પહોંચી વળે એટલા માટે હેક્ટરે 20,000 રૂપિયા સુધી બાગાયત વિભાગ સહાય આપે છે. વાવેતરથી આગળ વધીએ તો મૂલ્યવર્ધનમાં પ્રોસેસિંગની ખાસ જરૂરિયાત એટલા માટે છે, ઘણીવાર ખેડૂતો ભાવના પ્રશ્નોથી પીડિત થતા હોય છે, ત્યારે મૂલ્યવર્ધનમાં બાગાયત પાકોનું પ્રોસેસિંગ યુનિટ બનાવે તો એક ખેડૂતને 5 લાખનું યુનિટ કોસ્ટમાં 50% સુધી રાજ્યનું બાગાયત વિભાગ 2,50,000 રૂપિયા જેવી માતબર રકમની સહાય આપે છે. પછી મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ હોર્ટિકલ્ચરમાં 25 લાખ રૂપિયાનું યુનિટ હોય તો 10 લાખ રૂપિયા સુધી પ્રોસેસિંગમાં સહાય છે. પછી રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એના માટે કોલ્ડ સ્ટોરેજ છે, કોલ્ડ રૂમ છે, રાઇપનિંગ ચેમ્બરો છે, આ જે મોટા પ્રોજેક્ટો છે કે જેમાં 5 કરોડ રૂપિયા સુધીના યુનિટ કોસ્ટ હોય, જે સામાન્ય વ્યક્તિ સહાય વગર ન કરી શકે, તો સરકાર એમાં 2 કરોડ રૂપિયા સુધી કોલ્ડ સ્ટોરેજમાં સહાય આપે છે. આવું જ રાઇપનિંગ ચેમ્બરમાં છે. પછી ખેડૂતો જે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કરે છે એમને પણ નેટ હાઉસ, ગ્રીન હાઉસ, એમાં પછી નર્સરીમાં સહાય આપવામાં આવે છે. અને હવે જ્યારે માર્કેટિંગની વાત કરીએ તો પેકિંગ મટીરિયલ, જે કાર્ડબોર્ડ બોક્સથી ખેડૂત પેકિંગ આકર્ષક જે કસ્ટમરને ગમે એવા સ્વરૂપમાં આપે, તો એમાં પણ 75% સુધી એક ખેડૂતને હેક્ટરે 7,500 સહાય આપણે આપીએ છીએ. એટલે કોઈ બાગાયત પાકનો ખેતી કરતો ખેડૂત છે એને દરેક તબક્કે બાગાયત વિભાગ કંઈક ને કંઈક સહાય આપે છે, અને એ આર્થિક સ્વરૂપે છે, સીધું જ ખેડૂતના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે એમના એકાઉન્ટમાં જમા થતું હોય છે. અને બાગાયતી ખેતી છે એ આમ એકંદરે શરૂઆતમાં ખૂબ ખર્ચાળ હોય છે, તો સરકાર એને પ્રોત્સાહક રૂપે આ સહાયો આપતી હોય છે. દર્શક મિત્રો, આપણે વાળા સાહેબ પાસેથી જાણ્યું કે કઈ કઈ યોજનાઓ ખેડૂતોને સીધી અસર કરે છે અને કઈ કઈ યોજનાઓ અમલી છે. હવે આપણે તેમની પાસેથી જાણીશું કે આ યોજનાઓ મળવાપાત્ર છે તે ખેડૂતો માટે કોઈ લિમિટેશન કે કોઈ મર્યાદા છે કે ભાઈ આટલી મર્યાદામાં જ એ યોજના છે તે મળવાપાત્ર છે? ખૂબ સારો પ્રશ્ન આપે કર્યો છે બેન, કે સામાન્ય રીતે ખેડૂતો આ વાતમાં ખૂબ ગૂંચવાતા હોય છે, અને હવે તો આ ખેડૂત પોર્ટલ મારફત આપણે અરજીઓ સ્વીકારતા હોઈએ છીએ. તો દરેક ઘટકમાં, ખાસ કરીને વાવેતરના ઘટકોમાં મેક્સિમમ લિમિટ ગવર્મેન્ટે બાંધેલી હોય છે. એટલે કે કોઈ ફળપાકનું વાવેતર ખેડૂત કરે છે તો એમને મેક્સિમમ 2 હેક્ટર સુધી આવા લાભો મળતા હોય છે. એવી રીતે શાકભાજી પાકોમાં 2 હેક્ટર સુધી લાભ મળે. પછી પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં કોઈ ખેડૂત નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવે છે તો કેન્દ્ર સરકારનો જે MIDHની ગાઈડલાઇન છે એ મુજબ 2,500 સ્ક્વેર મીટરમાં એક યુનિટ બનતું હોય છે. રાજ્ય સરકાર જે સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરીમાં સહાય આપે છે તો એમાં ધરુ ઉછેર માટે ખેડૂતને 5 ગુઠા એટલે કે 500 સ્ક્વેર મીટરની એક નર્સરી મળતી હોય છે. આ ખેડૂતને એકવાર આ લાભ મળતા હોય છે. પછી માનો કે દર વર્ષે મળવા જેવા લાભો કેટલાક લાભ હોય. માનો કે વોટર સોલ્યુબલ ખાતર છે તો ખેડૂતને દર સિઝનમાં જરૂર પડે, તો આવા લાભો છે એ અત્યારે 1 હેક્ટરની મર્યાદામાં વધુ ખેડૂતોને આવરી શકાય એના માટે મળતા હોય છે. પછી પેકિંગ મટીરિયલ છે, કાર્ડબોર્ડ બોક્સ કે સારું આકર્ષક પેકિંગ કરે છે ખેડૂત પોતાની પ્રોડક્ટનું, તો એ દર વર્ષે એ લાભ મળતો હોય છે. એમ સિઝનલ ક્રોપમાં એ રીતે લાભ મળતા હોય છે. અને દરેક ઘટકનો લાભ કોઈ એક ખેડૂત પણ લઈ શકે, પણ એની જમીનની વાવેતરના ઘટકની મર્યાદામાં આ લાભ લઈ શકે. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે 10 હેક્ટર જમીન છે તો એ 2 હેક્ટરમાં ફળપાક વાવી શકે, 2 હેક્ટરમાં શાકભાજી કરી શકે, 1 એકરમાં નેટ હાઉસ કરી શકે, 1 એકરમાં ગ્રીન હાઉસ કરી શકે. અને દર વર્ષે ન કરે તો એક નહીં 1 વર્ષે, કારણ કે આ ખર્ચાળ છે, સરકાર સહાય આપે, પોતે પોતાના આવકમાંથી કંઈક રોકાણ કરે અને હાઈટેક બાગાયત ખેતી કરે તો ચોક્કસપણે ઓછા વિસ્તારમાંથી અઢળક રૂપિયા ખેડૂતો કમાય છે. દર્શક મિત્રો, આપણને વાળા સાહેબે વિવિધ યોજનાઓ વિશે વાત કરી, પરંતુ આ યોજનાઓનો લાભ આપણે મેળવવો ક્યાંથી? શું આખી પ્રોસેસ હોય છે? શું કોઈ એવી ડિજિટલ પ્લેટફોર્મ હોય છે જેના મારફતે ખેડૂતો અરજી કરી શકે છે? તે આપણે સર પાસેથી જાણીએ. જી ચોક્કસથી બેન, રાજ્ય સરકાર દર વર્ષે કૃષિ વિભાગને બજેટ ફાળવતું હોય છે. આપણે બધા જોતા હોઈએ છીએ કે આ કૃષિમાં આટલું બજેટ ફાળવ્યું, એવી રીતે બાગાયત વિભાગને પણ બજેટ ફાળવવામાં આવતું હોય. ત્યારે દર વર્ષે જ્યારે નાણાકીય વર્ષ નવું શરૂ થાય ત્યારે આ ખેડૂત પોર્ટલમાં આજે આપણે હમણાં ચર્ચા કરીએ દરેક કમ્પોનેન્ટ એટલે કે ઘટકોમાં સહાય મેળવવા માટે પોર્ટલ ઓપન કરવામાં આવતું હોય છે. આ પોર્ટલ 1 મહિનો કે 1.5 મહિના જેવી મુદત માટે ખુલ્લું રહેતું હોય છે. ત્યારે અગાઉ આયોજન કરી અને ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલમાં પોતે જે કમ્પોનન્ટમાં લાભ મેળવવા માંગે છે તેને અરજી ઓનલાઈન કરી અને એમાં લાગુ પડતા જે સાધનિક કાગળો છે, સામાન્ય રીતે ખેડૂતનું આધાર કાર્ડ છે, 7/12 છે, બેંક પાસબુકની ડિટેલ છે, આ ડોક્યુમેન્ટો હોય છે. એ સિવાય અમુક કમ્પોનન્ટમાં વિશેષ ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય તો એ આ ખેડૂત પોર્ટલમાં તમારે PDF સ્વરૂપે અપલોડ કરવાના હોય છે. ખેડૂતે રૂબરૂ કચેરીએ જવાની જરૂર નથી, પોર્ટલમાં સબમિશન કરશે એટલે આ ખેડૂત 2.0 આ વર્ષથી સરકારે ખૂબ સરસ લોન્ચ કર્યું છે કે ફેસલેસ સિસ્ટમ છે. ખેડૂતે વારે વારે કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી.
તેમાં લિસ્ટ આઉટ કરેલા જે ડોક્યુમેન્ટો છે એ અપલોડ કરીને સબમિટ કરશે એટલે એ કચેરીમાં ઓટો ઇન્વર્ટ થશે, એટલે ખેડૂતને કચેરીનો ધક્કો બચી જશે. અને એમાં કંઈ પણ પૂર્તતા સ્વાભાવિક રીતે કદાચ હશે તો ત્યાંથી બાગાયતના કચેરીના અધિકારી છે એ ખેડૂતને ઓનલાઈન મોડમાં એનું પૂર્તતાનું ક્લેરિફિકેશન માંગશે, તો ખેડૂત ફરીથી પાછો એ ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરી શકશે. અને ત્યારબાદ બાગાયત વિભાગ બજેટની મર્યાદાઓને ધ્યાને લઈ અને મંજૂરીની પ્રક્રિયાઓ હાથ ધરતા હોય છે અને દરેક ખેડૂતોને પ્રાથમિક મંજૂરીઓ આપવામાં આવતી હોય છે. એટલે ખૂબ જ સરળ અને પારદર્શક આખી પ્રક્રિયા છે. મંજૂરીના અંતે ખેડૂતો પોતાના બિલ સબમિટ માટે પણ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય છે, જેને આપણે ક્લેમ સબમિશન કહીએ છીએ. અને હવે તો દરેક ખેડૂત મિત્રોને આ વસ્તુથી વાકેફ છે. ગામના વીસી છે એ પણ ખેડૂતોને મદદરૂપ થતા હોય છે. અને ગવર્મેન્ટે આઈ ખેડૂત 2.0માં જેવી રીતે કચેરીનું લોગિન છે એવું જ ખેડૂતોને આખું ડેશબોર્ડ આપી દીધું છે. અને ખેડૂત ગમે ત્યારે ગમે તે વર્ષમાં કઈ અરજી કરી છે, એમને મંજૂરી એને ક્યારે મળેલી છે એ આખું લિસ્ટ આઉટ જોઈ શકે છે. એમાં ખેડૂતને એક પ્રોફાઇલ હોય છે, એમાં એની જમીનની ડિટેલ આવી જતી હોય છે. એટલે એકના એક ડોક્યુમેન્ટ ખેડૂતને વારંવાર સબમિટ કરવા પડતા નથી. દાખલા તરીકે બાગાયતની અરજી માટે ખેડૂતે અરજી કરેલી છે તો સેમ ડોક્યુમેન્ટથી એ કરી શકશે. એમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટ કૃષિ વિભાગમાં પણ ચાલશે, પશુપાલનમાં અરજી કરશે તો પણ ચાલશે. એટલે આ જે ડોક્યુમેન્ટ અને ઓફલાઈન પ્રક્રિયાઓ છે એની ગૂંચવણમાંથી ખેડૂતને છોડાવવા માટે આઈ ખેડૂત 2.0 ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું સાબિત થયું છે. વેરિફિકેશન પણ આ પોર્ટલ મારફત થાય છે. બાગાયતના જે અધિકારી કે કૃષિના ગ્રામ સેવક છે એ કોઈ પણ ઘટકનું વેરિફિકેશન કરવા જશે તો એપ્લિકેશનના માધ્યમથી સ્થળ ઉપર એનો લેટ લોંગવાળો ફોટો પડશે. એ વેરિફિકેશન પછી પેમેન્ટ ખેડૂતના સીધા એકાઉન્ટમાં જમા થશે અને એ પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી. તો સરવાળે જોઈએ તો આખી પ્રોસિજર એટલી સરળ છે કે જો ખેડૂત ધારે અને સરસ વ્યવસ્થિત ડોક્યુમેન્ટ્સ જો આપે તો એક પણ વાર એને કચેરીનું પગથિયું ચડવું પડે એમ નથી. સર, તો આ ખૂબ જ આયોજનબદ્ધ સુંદર વ્યવસ્થા છે કે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો સીધા પોતાના કોઈ પણ ધક્કા ખાધા વગરના પોતાના ફોર્મ સબમિટ કરી શકે છે, બધી માહિતી મેળવી શકે છે. સર, આ સાથે જ આપે એક વાત કરી કોમ્પોનન્ટ કે ઘટક, તેનો મતલબ શું થાય છે? કમ્પોનન્ટ અને ઘટક એટલે આપણે જે શરૂઆતમાં યોજનાઓની વાતો કરી કે કેન્દ્ર પુરસ્કૃત યોજના હોય કે રાજ્ય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના, એને આપણે યોજનાનું સ્વરૂપ આપતા હોય તો એમાં ડિટેલમાં એક એક 1 by 1 જે અલગ અલગ યોજનાઓ નાની નાની જે છે આપણે ઘટક જેને કહીએ એ દાખલા તરીકે શાકભાજી, ફળપાક વાવેતર, નેટ હાઉસ, ગ્રીન હાઉસ, તો એને આપણે કમ્પોનન્ટ કહેતા હોઈએ છીએ. સરવાળે સરકારની યોજનાઓ છે અને બાગાયત વિભાગ અંદાજિત 100 થી 50 જેટલી ઘટકોમાં એટલે કે યોજનાઓમાં ખેડૂતોને સહાય આપે છે. એટલે આ લેન્ધીનેસ જે છે એને સરળ કરવા માટે આપણે કમ્પોનન્ટ અથવા તો એને ઘટક કહેતા હોઈએ છીએ. દર્શક મિત્રો, બોટાદ જિલ્લાના ગુલાબી સીતાફળ અને લાલ જામફળનો સ્વાદ તો સૌ કોઈ માણ્યો જ હશે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ જામફળ અને સીતાફળ પહોંચતા હોય છે. ત્યારે આપણે સર પાસેથી જાણીશું કે બોટાદ જિલ્લામાં ખેડૂતો જે નવીન પાકો તરીકે કયા કયા પાકો લઈ રહ્યા છે. જી ચોક્કસથી બેન, બોટાદ જિલ્લામાં બાગાયત ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારી પ્રગતિ થઈ છે. હમણાં આપણે જે વાત કરી તો આપણા બોટાદનું જે અંજીરીઓ જામફળ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. સાઈઝ નાની આવે છે પણ એનો ટેસ્ટ જે છે એ બીજા કોઈ પણ વેરાયટીમાં નથી એવો છે. અને એવી રીતે આપણા જિલ્લાના ખેડૂતો પિંક સીતાફળની પણ ખેતી કરે છે. છેલ્લા 3 વર્ષથી ટ્રેન્ડ સારો એ થયો છે કે લોકો ખેડૂતો ખાસ કરીને બરવાળા જેવા જે ઘેડના ભાલના નજીકના વિસ્તારો છે તો ત્યાં લીંબુની ખેતી ખૂબ સારી એવી વધી છે અને ચાલુ વર્ષે 100 થી 150 હેક્ટરમાં નવું ક્લસ્ટર ડેવલપ થઈ રહ્યું છે. એટલે ફળપાકોની ખેતીમાં જિલ્લો પહેલેથી અગ્રેસર છે અને સતત વાવેતર વિસ્તાર વધી રહ્યો છે, ઉત્પાદન પણ વધે છે. અને બાગાયતમાં જે બીજા અન્ય આયામો છે કે જે આપણા જિલ્લામાં ખાસ કરીને ખૂબ જ સફળ રહ્યા છે કારણ કે ખેડૂતોની આમાં ખંત, મહેનત અને સૂઝબૂઝ હોય છે. બીજી વિશેષ વાત કરું તો રાજ્યમાં સૌથી વધારે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન એટલે કે રક્ષિત ખેતીમાં જો ખેતી થતી હોય તો એ પણ બોટાદ જિલ્લો અગ્રેસર છે, મોખરે છે. રક્ષિત ખેતી એટલે ઘણા મિત્રોને નહીં ખબર હોય કે રક્ષિત ખેતી એટલે નેટ હાઉસની ખેતી છે, ગ્રીન હાઉસની ખેતી છે. ખેડૂતોને ખ્યાલ છે પણ સામાન્ય જનતા છે કદાચ રોડ ઉપરથી પસાર થાય તો એને લાગે કે આ ડોમ જેવું શું છે, કથા કરવાની હશે. એવું નથી. ખેડૂતો પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં યુવી સ્ટેબિલાઇઝ પ્લાસ્ટિકની અને નેટની અંદર ધરું ઉછેર કરે છે, રોપા ઉછેર કરે છે. એથી વિશેષ આપણા બોટાદ જિલ્લામાં કાકડી, ખીરા કાકડીની ખૂબ જ સફળ અને સારી ખેતી નેટ હાઉસમાં થાય છે. અને મને ગર્વ છે આપણા ખેડૂત મિત્રો ઉપર કે જિલ્લામાં 150થી પણ વધારે યુનિટો કામ કરે છે અને ચાલુ વર્ષે ખેડૂતો 100થી પણ વધારે ખેડૂતો એવા છે કે જેમને નેટ હાઉસ બનાવવા માટેની સહાય માટેની અરજી કરેલી છે. અને રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં ફંડ ફાળવે છે અને ખેડૂતો પોતે પણ આમાં ખૂબ ખંત અને મહેનત દાખવે છે.
અને ટૂંકા ગાળામાં સારામાં સારું શાકભાજી ઉત્પાદન કરે છે. અને આવું જ ટપક સિંચાઈ પદ્ધતિ છે એમાં પણ વર્ષોથી બોટાદ જિલ્લો રાજ્યમાં અગ્રેસર જે જિલ્લાઓ છે એમાં સ્થાન ધરાવે છે. કારણ કે શુષ્ક વિસ્તાર છે, ઓછા પિયતવાળો વિસ્તાર છે. સરકારના દૂરદ્રષ્ટિથી આપણને નર્મદાના પિયતના પાણી મળ્યા છે તો જિલ્લો વધારે આગળ વધી રહ્યો છે. પણ આમ છતાંય ટપકનો વ્યાપ અહીંયા વધારે છે એ દર્શાવે છે કે આપણા જિલ્લાના બોટાદ જિલ્લાના જે ખેડૂતો છે એ ખૂબ જ મહેનતુ તો છે જ, પણ સમજદારી પણ એટલી વાપરે છે. બીજા કમ્પોનન્ટની વાત કરીએ તો શુષ્ક હોવાને લીધે ખેડૂતોમાં પાણીના ટાંકાની સહાયમાં ખૂબ જ ડિમાન્ડ હોય છે અને એમાં રાજ્ય સરકાર બાગાયત વિભાગ મારફત 50,000 રૂપિયા જેવી ટપક સિંચાઈ માટેના પાણીના ટાંકામાં સહાય આપે છે. તો આ લાભો પણ ખેડૂતો લે છે અને વર્ષે દાડે આપણે 100 જેટલા પણ વધારે ખેડૂતો પોતાના ખેતર ઉપર પાણીના ટાંકા બનાવે છે. પછી મૂલ્યવર્ધનની આપણે અહીંયા ખૂબ જ જરૂરિયાત હતી. હજુ પણ જેટલું જોઈએ એટલું પાકનું પ્રોસેસિંગ નથી થતું, પણ કેટલાક પ્રગતિશીલ ખેડૂતો એવા છે કે જે માનો કે મરચાંનો અહીંયા આપણે ખૂબ મોટો બેલ્ટ ડેવલપ થયો છે. લાલ મરચાં વેચાય છે, ચટણી આપણે બધા આપણા રસોડામાં ઉપયોગ કરીએ છીએ. તો એ આવે છે ક્યાંથી? તો ખેડૂતો જાતે એનું પણ પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરીને વેચાણ કરે છે. તો બાગાયત વિભાગ એમાં 50% લેખે 2.5 લાખ સુધી ખેડૂતોને સહાય આપે છે, જે પલ્વલાઇઝર પાવડર બનાવવા માટે જે ઘંટી મૂકે છે એમાં. પછી મૂલ્યવર્ધન થાય છે. હમણાં આપણે જામફળ સીતાફળની વાત કરી, અહીંયા અંજીરની ખેતી થાય છે, પછી પપૈયા થાય છે. તો આના પલ્પિંગ યુનિટો પણ ડેવલપ થયા છે અને ખાસ કરીને યુવાનો રોજગારમાં શું કરી શકે એના માટે પણ ઉદાહરણો અહીંયા સ્થાપિત થયા છે. ઔષધિ અને સુગંધિત પાકો, એમાં પામા રોઝાની અહીંયા આપણા બોટાદ જિલ્લામાં ખૂબ જ વિશાળ વિસ્તારમાં ખેતી થાય છે. BAPS સંસ્થામાં એક મોટું ડિસ્ટિલેશન યુનિટ છે. એથી ઉપરાંત ખેડૂતે ખાસ કરીને એક યુવાને એગ્રીકલ્ચરમાં આગળ વધી અને પામા રોજાનું ઓઇલ ડિસ્ટિલેશન કરી અને પોતાનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવે છે અને ઓઇલ ઇસેન્શિયલ ઓઇલ તરીકે એને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં વેચે છે. તો આ બધી નવી શરૂઆતો છે, બીજા યુવાનોને રાહ ચીંધે છે અને એમાં ભવિષ્યમાં બોટાદ જિલ્લામાં ખૂબ જ કામ થવાની તકો રહેલી છે. બાગાયતી ક્ષેત્રે બોટાદ જિલ્લો અગ્રેસર છે. એમાં ખાસ મારે નોંધવું રહ્યું કે જિલ્લાના ખેડૂતોની મહેનતના પરિણામે, સૂઝબૂઝના પરિણામે આજે ગુજરાતમાં બોટાદ જિલ્લો પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં એટલે કે રક્ષિત ખેતીમાં, જેને આપણે નેટ હાઉસ ગ્રીન હાઉસની ખેતી કહીએ છીએ, એમાં પ્રથમ ક્રમાંકે છે અને હજુ પણ ખેડૂતોને નવા પ્રોજેક્ટો બનાવવાની એટલી જ ડિમાન્ડ છે અને રાજ્ય સરકાર એમાં પૂરતા પ્રમાણમાં ફંડ પણ પ્રોવાઈડ કરે છે. દર્શક મિત્રો, આપણે સર પાસેથી જાણ્યું કે ફળફળાદી પાકો કે જેનું બજાર ઉપલબ્ધ જ હોય છે, આ સિવાય પણ બોટાદ જિલ્લાના ખેડૂતો કેવા નવા પ્રયોગો અપનાવતા થયા છે. જી ચોક્કસથી બેન, બોટાદ જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણા નવા પ્રયોગો થયા છે અને થઈ પણ રહ્યા છે. આ માટે ફરીથી હું મારા મિત્રો, જે ખેડૂત મિત્રો છે, એને અભિનંદન આપીશ કે નવા પાકો અપનાવવામાં પણ બોટાદ જિલ્લો મોખરે છે. જેવી રીતે અંજીરનો પાક છે, ખારેક આપણે સામાન્ય રીતે કચ્છમાં થતી, એ ખારેક માઇગ્રેટ થતી આજે આપણા બોટાદ જિલ્લામાં ઘણા બધા ખેડૂતો આજે ખારેકની પણ સફળતાપૂર્વક ખેતી કરે છે. આવી જ ડ્રેગન ફ્રૂટ, જેને આપણે ગુજરાતમાં કમલમ ફળ પણ કહીએ છીએ, તો કમલમ ફળમાં તો ઘણા ખેડૂતો જે છે કે સફળ છે અને સારા માર્કેટ ભાવો મેળવી અને પોતાની ખેતીમાં ઉપજ વધારેલી છે. પાકો સિવાય વાત કરીએ તો મધમાખી પાલનનો પણ ખૂબ જ સારો વ્યવસાય અપનાવતા ખેડૂતો છે અને પ્રયોગો આપણે કહીએ એટલા માટે કે ખૂબ ઓછા જૂજ ખેડૂતો આ દિશામાં આગળ વધ્યા છે. પણ આવનાર સમયમાં આની પ્રોફિટેબિલિટી જોઈ અને બીજા ખેડૂતો પણ ચોક્કસપણે જોડાવાના છે. અને સૌથી અગત્યનો હું જેને પ્રાયોગિક પ્રયોગ માનું છું કે જે રાજ્યમાં પ્રથમ હશે એવો આપણા જિલ્લાના એક યુવાનો જે બંને છે, બીટેક એગ્રીકલ્ચર છે, એમણે કેસરની ખેતી કરેલી છે. કેસર જે છે એ ટેમ્પરેટ રિજનનો પાક છે કે જેને 4 ડિગ્રી 6 ડિગ્રી તાપમાનમાં આ પાક થતો હોય છે અને કેસરમાં ખાસ કરીને સ્ટિગ્મા, એનું જે ફ્લાવર હોય છે, એની જે ફિમેલ પાર્ટ છે, એનો ઉપયોગ આપણે કેસર તરીકે યુઝ કરતા હોઈએ છીએ. તો જ્યારે હેક્ટરો મોઢે વાવેતર હોય અને પ્રોડક્શનની વાત આવે તો એમાંથી 5 કિલો પ્રોડક્શન નીકળે, 2 કિલો પ્રોડક્શન નીકળે. આવા અતિ મૂલ્યવાન, જેને કાશ્મીરી કેસર તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એવા પાકની પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી અને આખું કંટ્રોલ એટમોસ્ફિયર, યુવી લાઇટ્સ આ ડેવલપ કરી અને ખૂબ જ નાના વિસ્તારમાં કોલ્ડ રૂમ જેવું બનાવી અને કેસરની ખેતી કરેલી છે અને એ બંને યુવાનો ખૂબ જ સારા એવા સફળ રહ્યા છે. અને આજે એગ્રીકલ્ચરલ એન્ટરપ્રેન્યોર તરીકે જિલ્લાના બીજા ખેડૂતોને પણ મદદરૂપ થવા માટે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી જેવી એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ એમણે શરૂ કરેલું છે. આજે APMC બોટાદમાં એમની સારી એવી ડિમાન્ડ છે અને ખેડૂતોને આપણા જ જિલ્લામાં સોઇલ ટેસ્ટિંગનો લાભ મળે છે. એટલે આવા અનેક પ્રયોગો બાગાયતી ક્ષેત્રમાં બોટાદ જિલ્લામાં થઈ રહ્યા છે અને આવા પ્રયોગો થકી જ ખેડૂતો ભવિષ્યમાં આગળ આવશે એવું હું ચોક્કસપણે માનું છું.
દર્શક મિત્રો, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી સતત પ્રયાસો કરી રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વેગ આપી રહ્યા છે. આપણા બોટાદ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. ત્યારે આપણે સર પાસેથી જાણીશું કે બાગાયત અને પ્રાકૃતિક કૃષિને કેવી રીતે સાંકળી શકાય અને વહીવટી તંત્ર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કેવા કેવા પગલાં લઈ રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એના માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર ખૂબ જ પ્રયત્નશીલ છે. ત્યારે બોટાદ જિલ્લામાં ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને એના પરિણામો પણ આજે દેખાઈ રહ્યા છે. અને લોકોને ઝેરમુક્ત આહાર મળતો થયો છે, જેને આપણે અમૃત આહાર પણ કહી શકીએ. અને ખેડૂતોને આ ઉત્પાદન કરેલા પ્રાકૃતિક કૃષિના આહારના વેચાણ માટે બોટાદનું જિલ્લા વહીવટીતંત્ર હંમેશા પડખે ઊભું રહે છે. આપણે બોટાદ જિલ્લાને જાણીએ છીએ કે અહીંયા તીર્થ સ્થળો ખૂબ આવેલા છે અને દરેક તીર્થ સ્થળોમાં 15 દિવસે, મહિને ઉત્સવો, મહોત્સવો અથવા તો પૂનમ, અમાસ ભરવા માટે લોકો આવતા હોય ને ખૂબ જ જનમેદની ભેગી થતી હોય. તો જિલ્લાના જે પ્રાકૃતિક કૃષિ પકવતા જે ખેડૂતો છે, ઉત્પાદનો ત્યાં વેચાણ કરી શકે એના માટે આ આપણી જે સંસ્થાઓ છે, સ્વામિનારાયણ સંસ્થા હોય, પાળિયાદ હોય, ગઢડા હોય, BAPS સંસ્થા હોય, તો ત્યાં આપણે એમને સ્ટોલ પ્રોવાઈડ કરીએ છીએ અને વિનામૂલ્યે સ્ટોલ હોય છે. શનિવારે હોય, રવિવારે હોય, અઠવાડિક હોય, 15 દિવસે હોય. અને જિલ્લા વહીવટીતંત્રના સર્વે અધિકારીશ્રીઓ પણ આમાં મદદરૂપ થતા હોય છે અને ખેડૂતો પોતાનો માલ ત્યાં પોતાના સારી ઉપજ સારા ભાવથી વેચાણ કરે છે અને તેમને ત્યાં ઘરે બેઠા માલ વેચાઈ જાય છે. ઘણા ખેડૂતો એવા છે કે પોતાના ખેતર પર રોડના કાંઠે સારા એવા સ્ટોલના માધ્યમથી પણ પોતાનો માલ વેચે છે. અને પ્રાકૃતિક કૃષિની ડિમાન્ડ પણ એટલી છે, ખાલી ખેડૂતોને મદદરૂપ કે ઉપયોગી છે એવું નહીં. જે કન્ઝ્યુમર છે, અલ્ટિમેટ કન્ઝ્યુમર, એમને પણ સારું ખાવું છે, પૈસા દેવા છે, ભાવ દેવા છે, છતાં જો સારું ન મળે તો ક્યાં જવાના ખરીદવા. તો આ પ્રાકૃતિક કૃષિનો જે વેગ મળ્યો છે એનો અલ્ટિમેટ લાભ જે કન્ઝ્યુમરને પણ મળ્યો છે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ દિશામાં પ્રાકૃતિક કૃષિમાં બોટાદમાં ખૂબ સારા કામ થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રાજ્ય સરકારે સ્થાપના કરી છે, તો રાજ્યની જે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે એનું વહીવટીતંત્ર જિલ્લા કક્ષાએ પણ કાર્યરત છે. આત્મા પ્રોજેક્ટ જે છે એ પણ ખેડૂતો માટે સારું કાર્ય કરે છે અને એ પણ પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં ખેડૂતોને જોડી રહ્યું છે. રાજ્યનો કૃષિ વિભાગ છે, બાગાયત વિભાગ છે, પશુપાલન ખાતું છે, આ તમામ વિભાગો જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી અને બોટાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને અગ્રેસર બનાવવા પ્રયત્નશીલ છે. સર, આપે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશે વાત કરી. આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ યોજનાથી માહિતગાર કરવા માટે તેમજ નવી ટેકનોલોજી ખેડૂતો અપનાવતા થાય તે માટે એ લોકોને માહિતી પહોંચે તે માટે બાગાયત વિભાગ દ્વારા કેવા કેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે? જી ચોક્કસથી બેન, પ્રચાર પ્રસાર છે એ ખાસ અગત્યનું અંગ છે અને ખેડૂતોને આ બધી વસ્તુઓથી વાકેફ કરવા માટે બાગાયત વિભાગ અને કૃષિ વિભાગના આમ તો તમામ વિભાગો સમયાંતરે ખેડૂતોના પાક પરિસંવાદો અમે કરતા હોઈએ છીએ કે જેને આપણે સેમિનાર કહીએ. તો ખેડૂતોને તાલુકામાં કે જિલ્લામાં એક જગ્યાએ 200 ખેડૂતો, 500 ખેડૂતોને ભેગા કરી અને ત્યાં ટેકનિકલ સેશનના સ્વરૂપે કોઈ પણ સ્પેસિફિક પાક ઉપર અમે માર્ગદર્શન આપતા હોઈએ છીએ. હમણાં જ રિસન્ટલી આપણે ગત મહિનામાં બરવાળા ખાતે આવો એક લીંબુ પાક પરિસંવાદ કર્યો હતો કે જેમાં લીંબુ પાકની અતિથી અંત સુધીની તમામ માહિતી ખેડૂતોને ડિજિટલાઇઝેશન સાથેની આપી દેતા હોઈએ છીએ. અને એથી આગળ વધીએ તો રાત્રિ સભાઓ ખેડૂતોની કરતા હોઈએ છીએ. ખેડૂત તાલીમો નાની 50-100 ખેડૂતોને એક જગ્યાએ ભેગા કરીએ તો ગ્રામ્ય કક્ષાએ કરતા હોઈએ છીએ. પછી ખાસ ખેડૂત પ્રવાસો એ પણ એક અગત્યનું અંગ છે કે જિલ્લામાં જે કાર્ય નથી થતું તો એને બહાર બતાવવા માટે અમે લઈ જતા હોઈએ છીએ. તો દર વર્ષે ખેડૂતોને ખેડૂત પ્રેરણા પ્રવાસના માધ્યમથી અમે માહિતગાર કરતા હોઈએ છીએ. જે નવા પાકો ઇન્ટ્રોડ્યુસ થયા એના માટે આ ખૂબ જ અગત્યનું ટૂલ્સ છે. પ્રેરણા પ્રવાસમાં રિસન્ટલી જ આપણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જે થઈ ખેરવામાં મહેસાણા મુકામે, તો ત્યાં ખૂબ જ એક્ઝિબિશન સારું હતું, કૃષિલક્ષી હતું. તો આપણા જિલ્લાના 100થી પણ વધારે ખેડૂતોને આપણે ત્યાં પ્રેરણા પ્રવાસમાં મોકલેલા છે અને એમાં અગત્યની વાત એ છે કે 50થી પણ વધારે બહેનોની એક બસ હતી એ પણ ત્યાં પ્રેરણા પ્રવાસમાં ગયેલી છે અને નવું જાણીને આવેલી છે. એટલે આ વિવિધ જે આયામો છે એના મારફત આપણે ખેડૂતોને, બહેનોને તાલીમ આપતા હોઈએ છીએ. અર્બન વિસ્તારોમાં બહેનોને, ભાઈઓને, યુવાનોને તમામને કિચન ગાર્ડનની તાલીમ આપતા હોઈએ છીએ. એક ખાસ અગત્યનું અંગ એ છે કે માળી તાલીમ. અત્યારે લોકોને ગાર્ડન્સ કરવા છે, સારું કટિંગ મેનેજમેન્ટ કરવું છે, જાતે કરી શકતા નથી. તો એવું મેનપાવર ક્રિએટ થાય કે જે આ બધું મેન્ટેન કરી શકે એના માટે અમે અર્બન વિસ્તારોમાં ખાસ માળી તાલીમ કરાવીએ છીએ કે જે લેબર કે મજૂર છે કે જે માળીનું કામ નથી આવડતું એને શીખવાડીએ તો એને રોજગાર મળે અને લોકોને સરળતાથી માળી ઉપલબ્ધ થાય.
પછી બાગાયત વિભાગના જે સેન્ટર ઓફ એક્સેલન્સો છે, જ્યાં વિવિધ પાકોના ઉત્કૃષ્ટતા કેન્દ્રો છે, ત્યાં એની ટેકનોલોજી છે, તો ત્યાં ખેડૂતોને મોકલી અને સ્થળ ઉપર રેસિડેન્શિયલ તાલીમો અમે આપતા હોઈએ છીએ. આ જ જગ્યાએ યુવાનો જે છે રોજગારલક્ષી તાલીમો છે, ખાસ કરીને કૃષિને લગતી કયા રોજગારો શક્યતાઓ છે, એના સ્પેસિફિક વિષય સંબંધિત તાલીમો બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલન્સો આપે છે. એટલે આવી ડિટેલ તાલીમથી લઈ અને જનરલ તાલીમ સુધી દરેક જગ્યાએ અમે ખેડૂતો અને ખેડૂત સિવાયના જે સમુદાયો છે એ તમામને પ્રવૃત્તિઓમાં સાંકળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપે યુવાઓને તાલીમની વાત કરી. સર, અમારા દર્શક મિત્રોને જણાવશો કે આજના જે યુવાનો છે એ માઇગ્રેટ થઈ રહ્યા છે અને એ અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન પણ છે. તો યુવાધન છે એ ખેતી ક્ષેત્રે જોડાયેલું રહે તે માટે બાગાયત વિભાગ દ્વારા અથવા તો સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે? જી ચોક્કસથી બેન, યુવાનો માટે હું સંદેશ એવો આપવા માંગીશ કે કૃષિ અને ખાસ કરીને બાગાયત ક્ષેત્રે એટલી વિપુલ તકો રહેલી છે કે આજે ગુજરાતમાંથી આપણો શાકભાજી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી ભીંડો છે, ગુવાર છે, અન્ય શાકભાજીઓ છે એ એક્સપોર્ટ થાય છે. આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ખાસ કરીને ફળપાકો, બાજુમાં ગીર વિસ્તારની કેરી છે, આપણા અહીંયાથી જામફળ, આ પાકો પણ એક્સપોર્ટની વિપુલ તકો રહેલી છે. એના માટે ક્વોલિટી પ્રોડક્શન અને જે કંઈ એગ્રીકલ્ચરમાં યુવાધન જે છે એ વિઝન સાથે આવે, કારણ કે આજનું જે યંગ જનરેશન છે એ રોજગાર માટે જ માઇગ્રેટ થાય છે. તો રોજગારની અહીંયા એટલી બધી તકો રહેલી છે કે આજે હું તમને દાખલા સાથે કહી શકું કે બોટાદના જ એવા ખેડૂતો છે, ઉદાહરણ આપવા હોય તો, કે 1 એકરના વિસ્તારમાં નેટ હાઉસમાં કાકડીની ખેતી કરે છે અને એ ખેતીમાં 1 એકરમાં 3.5 મહિનાનો પાક છે એ વાઇન્ડ અપ થઈ જાય છે. આમ છતાં 1 એકરમાંથી 40 ટન સુધી કાકડીનું ઉત્પાદન લે છે. 40 ટન ઇઝ મીન્સ 40,000 કિલો. હવે એ 1 કિલોનો ભાવ છે અત્યારે એવરેજમાં માર્કેટમાં 15 થી 17 રૂપિયાનો આવે. તો તમે વિચાર કરો કે એ 1 એકરમાંથી 3.5 વીઘામાંથી 3.5 મહિનામાં 7 લાખ રૂપિયાનું પ્રોડક્શન કરે છે. સપોઝ કે 50% એનો ખર્ચ જશે એમાં, તો પણ 1 એકરમાં એ 3 થી 3.5 લાખ રૂપિયાનો નફો રળે છે. તો એ વર્ષમાં આવી 3 સિઝન લઈ શકે. સપોઝ કે 1 સિઝન રેસ્ટ આપે છે તો 2 સિઝન લેશે તો 7 લાખ રૂપિયાનું 1 એકરનું પ્રોડક્શન થાય. હવે સામાન્ય આપણું જે લેન્ડ હોલ્ડિંગ છે સૌરાષ્ટ્રનું એ અન્ય વિસ્તારો કરતાં મોટું છે. તો નોર્મલી 1.5 કે 2 હેક્ટરનો ખેડૂત હોય છે, તો એને આવા 2 યુનિટ હોય તો સરળતાથી એ 15-20 લાખ રૂપિયાનું પોતાનું રોજગાર સર્જન કરી શકે. તો આવો કયો વ્યવસાય છે કે જે માઇગ્રેટ થયેલા યુવાનો ત્યાં લઈને કરી શકે છે? પણ પ્રશ્ન એ છે કે યુવાનોને ખેતીની જે સૂગ છે એનાથી દૂર થવું પડશે અને એને રોજગાર ક્ષેત્રે આવક અને આર્થિક જે વ્યવસાયિક રીતે દર્શન જે દ્રષ્ટિ છે એ વિકસાવવી પડશે. તો ચોક્કસથી ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થવાનો છે. દર્શક મિત્રો, જે રીતે સિક્કાની 2 બાજુઓ હોય છે તે રીતે બાગાયત ખેતીના પણ 2 પાસા હોય છે. આપણે તમામ હકારાત્મક પાસાઓ વિશે વાત કરી. હવે આપણે વાળા સાહેબને પૂછીશું કે ખેતી ક્ષેત્રે, ખાસ કરીને બાગાયતી ખેતી ક્ષેત્રે કેવા એવા પડકારો છે જે ખેડૂતો અનુભવી રહ્યા છે? જી ચોક્કસથી બેન, પડકારો તો છે જ અને એ સ્વીકારવા પડે અને એને વિશે અલગથી મંથન કરી અને કામ કરવું પડે. હમણાં જે આપણે માઇગ્રેશન છે એ આપણો મોટો પડકાર છે. એવું જ આપણો જે ભૌગોલિક પરિસ્થિતિ છે, આપણી પાસે જમીન ખૂબ સારી છે, પિયત વિસ્તાર પણ સારો છે, પણ 100% નથી. એનું પાછળનું કારણ શુષ્ક વિસ્તાર છે. તો નવી ટેકનોલોજી અપનાવીને આજે પિયત ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂતો કરે છે. તો નવા ક્રોપ પસંદ કરવા એ પણ એક પડકાર છે. હજી ખેડૂતોમાં થોડીક ઝીઝક હોય છે કે કપાસ સિવાયનો પાક હું કરવા જઈશ ને ફેલ જઈશ તો મારું આખું વર્ષ બગડશે. એટલે આમાં ધીમે ધીમે માનસિકતા સુદૃઢ કરીને ખેડૂત બહાર આવશે તો ચોક્કસથી આ પડકારોનો સામનો કરી શકશું. અને વિશેષ એ પડકાર કે જ્યારે બાગાયતમાં ખેડૂત ઊંડો ઉતરે છે ત્યારે એનું ઇનિશિયલ રોકાણ ખૂબ હોય છે. સરકાર સહાય એટલે જ આપે છે પ્રોત્સાહન આપવા માટે, પણ પછી આગળ જ્યારે ખેડૂતોને પોતાને જાતે પગભર થવું પડે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવું એ એક મોટો પડકાર છે. આજે રોગ જીવાતના એટલા બધા ઉપદ્રવો હોય છે કે જો સમયસર એની તાકીદે એના નિયંત્રણ ન કરવામાં આવે તો કોઈ પણ પાક છે એ નિષ્ફળ જતો હોય છે અથવા તો ઓછી આવક થતી હોય છે. અને ખેતી છે એ આકાશી રોજી છે, એમાં હંમેશા પડકારોનો સામનો ખેડૂતે કરવો જ રહેતો હોય છે. પણ જો આયોજનબદ્ધ રીતે ખેડૂત બાગાયત કે કૃષિ ક્ષેત્રે આગળ વધે છે તો ત્યારે એને એમાં ચોક્કસપણે ફાયદાઓ થતા હોય છે.
દર્શક મિત્રો, ડિજિટલાઇઝેશનના સમયમાં આપણે સર પાસેથી જાણીશું કે શું બાગાયત ક્ષેત્રે એઆઈનો ઉપયોગ કરવો શક્ય છે? જી ચોક્કસથી બેન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એટલું બધું વિકસી ચૂક્યું છે કે એમાંથી કૃષિ ક્ષેત્ર બાકાત રહી શકે એમ નથી. આજે રાજ્ય સરકારે એઆઈનો ઉપયોગ કરી, ખાસ કરીને સેટેલાઇટનો યુઝ કરી અને ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ લોન્ચ કરેલી છે. આ કૃષિ પ્રગતિ એપ હું દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું કે પોતાના મોબાઈલમાં અવશ્ય ડાઉનલોડ કરે. એકવાર ડાઉનલોડ કરીને જોશે તો સરળતાથી એમને આનો ઉપયોગ કરતા આવડી પણ જશે અને આખી એપ ગુજરાતીમાં છે. એટલા બધા ફાયદાવાળી એપ છે કે જ્યારે ખેડૂત તરીકે માનો કે હું આ એપ ડાઉનલોડ કરું છું અને મારા મોબાઈલ નંબર સાથે લોગિન કર્યા પછી હું મારી જમીનની વિગત નાખું છું. સપોઝ કે મારી પાસે 100 પીપળાવાળું ખેતર છે, સર્વે નંબર પણ કદાચ ખેડૂતને ખ્યાલ ન હોય તો એ ખેતર નાખું અને પછી સર્વે નંબર ડિટેલ નાખીશ એટલે સેટેલાઇટ ઇમેજથી એ ખેતરની બોર્ડર સાથે લિંક થશે. તો ડિજિટલી સેટેલાઇટ બેઝ ખેડૂતને સમયસર પોતાના જમીનના ભેજની, વાતાવરણની, ટેમ્પરેચરની, તમામ હવામાનની માહિતી મળશે. વિશેષ કે જ્યારે પાક સોવિંગ કરે છે, વાવેતર કરે છે, તો એ વાવેતર વખતે પાકની વિગતો નાખશે. તો દાખલા તરીકે મરચીનો પાક ખેડૂત કરે છે તો મરચી એમણે જૂન મહિનામાં વાવેતર કર્યું છે તો 20 જૂને જ્યારે એણે મરચીનું વાવેતર કર્યું ત્યારે ડિટેલ સાથે નાખશે તો 15 દિવસ પછી, 45 દિવસ પછી કયા રોગજીવાતનો એટેક આવવાનો છે, આ રોગજીવાત આવ્યા પછી એના પગલાઓ શું લેવા, એટ એ ટાઈમ એમને નોટિફિકેશનથી ખેડૂતને માહિતી મળશે, જેથી કરીને ભૂલી જવાનો પ્રશ્ન, આયોજનનો અભાવ આને નિવારી શકાય. અને ખાસ અગત્યનું, હંમેશા ખેડૂતો ખેતી પોતાના આર્થિક ઉપાર્જન માટે કરતા હોય છે, પણ મેં એવા જૂજ જ ખેડૂતો જોયા છે કે જે પોતાના આવક જાવકના હિસાબો રાખતા હોય. કારણ કે જ્યારે તમે વ્યવસાય તરીકે ખેતીને સ્વીકારો છો તો તમારે રોજમેળ રાખવો ખૂબ જ અગત્યનો છે. તો આ રોજમેળ તમે સરળતાથી નોટ પેનથી નથી રાખી શકતા અથવા તો તમે વેપારી જેટલા કાળજી નથી લેતા તો તમે આ કૃષિ પ્રગતિ એપમાં એક પોર્શન એ પણ છે કે તમે ગમે ત્યારે એમાં તમારા ખર્ચની, આવકની વિગત નાખી શકો છો. તમે આ સમયે આ પાકમાં આ દવાનો છંટકાવ કર્યો તો એનો કેટલો ખર્ચ થયો આ વિગત નોંધી શકો અને આ વસ્તુ તમને નેક્સ્ટ યર પણ ઉપયોગમાં આવી શકે. એટલે આ કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ દરેક ખેડૂત મિત્રોએ કરવો જોઈએ. અને બાકી અત્યારે એગ્રીકલ્ચરમાં ખૂબ જ ટેકનોલોજી આગળ વધી રહી છે તો મોટું મન રાખી અને દરેક ખેડૂત મિત્રોએ આને સ્વીકારવી પડશે. આજે ખેડૂતે પણ સ્માર્ટ થવાની જરૂર છે. અને ઘણીવાર વાત કરીએ તો ખેડૂત મિત્રોને એવો પણ પ્રશ્ન થાય કે અમે આ કેવી રીતે ઉપયોગ કરી શકીએ, તો કૃષિ વિભાગ છે એ સ્માર્ટફોન યોજના પણ લાવેલી છે, ખેડૂતોને એમાં પણ સહાય આપે છે. તો આપણે આ બધા સરકારના જે પ્રયત્નો છે એને સાકાર કરવામાં પગથી એમની સાથે બીજા પગ અને હાથ મિલાવી અને જો મહેનત કરશું તો આપણા ગુજરાતને કૃષિ અને બાગાયત ક્ષેત્રે ખૂબ જ ઉન્નત બનાવી શકીશું. દર્શક મિત્રો, સરે આપણને ખૂબ જ સુંદર મેસેજ આપ્યો છે, ખૂબ જ ઉપયોગી માહિતી આપી છે કે આપણે વિવિધ સરકારશ્રીની યોજનાઓનો ઉપયોગ કરીને આપણે પ્રગતિના પંથે આગળ વધી શકીએ છીએ અને વિકસિત ભારત 2047નું જે આપણા સરકારશ્રીનું સ્વપ્ન છે તેને સાકાર કરી શકીએ છીએ. સર, થેન્ક યુ સો મચ. અમારા સ્ટુડિયો પર આપ પધારી, આપના વ્યસ્ત સમયમાંથી અમને સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ બેન, આપનો પણ હું આભારી છું. તો દર્શક મિત્રો, આ હતો આજનો આપણો બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી પર વિશેષ પોડકાસ્ટ. આ પોડકાસ્ટ આપને કેવો લાગ્યો ચોક્કસથી અમને જણાવો. અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું વધુ આવા રસપ્રદ પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.